मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ હવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એમાં છેલ્લે ધાતુ કિત ધાતુ સૂત્ર છે ગુપ્તિજ કિતભ્યઃ સન। એમાં અંતિમ કિત ધાતુ જોઈ રહ્યા છીએ અને અંતિમ લકાર પ્રક્રિયા જોવાની છે। અંતિમ લકાર છે વિધિલિંગ લકાર। પ્રત્યયો આપણે જોઈ ગયા છીએ અને પ્રત્યયો બને છે ઈત, ઈતામ, ઈયુઃ, ઈહિ, ઈતમ, ઈત, ઈવ, ઈયમ, ઈવ, ઈમ। સૂત્રો આપણે જોઈ ગયા છીએ અને પ્રક્રિયા બાકી છે, તો સીધા પ્રક્રિયા તરફ આવીશું। ધાતુ છે કિત, વિધિલિંગ લકાર। આપણું વ્હાઇટ બોર્ડ દેખાય છે ડિસ્પ્લેમાં? हाँ सर। ઓકે, તો ધાતુ ઔપદેશિક અવસ્થામાં કી ત અનુનાસિક આવો ધાતુ છે। જગદીશ પ્રથમ પુરુષ એક વચન। हाँ सर। કિત છે, કિતમાં તમા રહેલ અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇત એ સૂત્રીકરણ કરીશું। તચ્ચલોપ અદર્શનમ લોપ। ત્યારબાદ ગુપ્તિજ કિતભ્યઃ સન સૂત્રથી સનાદિ પ્રત્યયમાંનો સન પ્રત્યય લગાવીશું। તેમાં ન હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું ઈતકરણ થશે। તચ્ચલોપ અદર્શનમ લોપ। ત્યારબાદ સન પ્રત્યય હોવાથી સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું। અહીંયા એકાચો જે પ્રથમ છે સૂત્ર પ્રમાણે એકાચો ધાતુ હોવાથી આખા ધાતુને દ્વિત્વ થશે। અને કલાદિશેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ પ્રથમ હલને રાખી અને બાકીના હલને લોપ કરીશું, એટલે કે કિત એ પ્રમાણે અંગ બનશે। ત્યારબાદ કલ્તરી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું। શબ્દમાં પ હલન છે એટલે હલંત્યમ સૂત્રથી તેનું ઈતકરણ થશે અને તેનું લક્ષકવત અધિતે સૂત્રથી ઈતકરણ થશે। તચ્ચલોપ દર્શનમ લોપ। સમા રહેલ અ અને વિકરણ પ્રત્યયમાં વધેલો અ તતો ગુણે પરરૂપ એક રૂપ થશે। અહીંયા કી કિતમાં કુહોષ્ટુઃ સૂત્રથી ક વર્ગને સ્થાને ક્રમશઃ ચ વર્ગ થશે। અહીંયા ક વર્ગનો પ્રથમ વર્ણ ક છે તો ચ વર્ગનો પ્રથમ વર્ણ ચ કરીશું, એટલે ચિકિત્સા એ રીતે અંગ બનશે। વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં। સૌ પ્રથમ ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ટીપ। ટીપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઈતકરણ કરીશું। તચ્ચલોપ દર્શનમ લોપ। સમા રહેલ ઈ ઈતસ્ય સૂત્રથી તેનો લોપ કરીશું। અહીંયા યાતો પરસ્મય પદેશો ઉદાતો ઈચ્છા સૂત્રથી યાતનું આગમ કરીશું। ત્યારબાદ પરમાં તકાર કે તકાર હોય તો સૂટ તીથો સૂત્રથી સૂટનું આગમ થાય છે, તો અહીંયા તકાર છે એટલે સૂટનું આગમ કરીશું। અને લિયંગ લોકો અનંતસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનું લોપ કરીશું, એટલે યાત એ રીતે પ્રત્યય બનશે। અને અતો યહ સૂત્રથી જ્ઞાન સ્થાને ઈયનો આદેશ કરીશું, એટલે ઈયત અને ય પરમા વર પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યો વડે સૂત્રથી યનો લોપ કરીશું, એટલે ઈચા પ્રત્યય બનશે।
અહીંયા ચિકિત્સામાં સમા રહે અ અને ઈદ પ્રત્યયમાંનો ઈ છે, તો આ જ ગુણ સૂત્રથી ઈનો એ ગુણ થશે અને તેને સંગ અને પ્રત્યયને જોડતા ચિકિત્સેત એ રીતે રૂપ બનશે. સહ ચિકિત્સેત, તેને ચિકિત્સા કરવી જોઈએ. અને વિકલ્પે અહીંયા જલામ જસો અંતે સૂત્ર લગાવીશું, તો જલ વર્ણને સ્થાને જસ વર્ણ થઈ જશે. તો ત વર્ગનો પ્રથમ વર્ણ ત છે, તેને સ્થાને જસ્વ કરીએ તો તે જ વર્ગનો તૃતીય વર્ણ થઈ જશે, એટલે કે દ થઈ જાય. તો સહ ચિકિત્સેત અને સહ ચિકિત્સેદ, તેની ચિકિત્સા કરવી જોઈએ. થોડુંક ઉચ્ચારણ પાછલું સુધારવાનું છે. સહ ચિકિત્સેત, ત હલંત ને દ હલંત આખો નથી. સહ ચિકિત્સેત. બરાબર. સહ ચિકિત્સેત, સહ ચિકિત્સેત. ઓકે. આવી જઈએ દ્વિવચન. તેણે ચિકિત્સા કરવી જોઈએ. દ્વિવચનમાં આવે ધાતુ છે કિત, કીટ, અનુનાસિક. જ્યોત્સના. હા સર. હમ, કીટમાં અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે કીટ. ગુપ તીજ કીટ શન થી શન પ્રત્યય લાગશે. શનમાં નની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. સંન્યંગો સૂત્ર થી દિત્વ થશે. કીટ કીટ. હલાદી શેષ થી પૂર્વ અભ્યાસમાં કીટ અને કોહશ્ચો સૂત્ર થી કનોચો થશે, એટલે કીટ અને સ એ જોડી દેવાનું, એટલે ચિકિત્સ. અને કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક્વ તતિથિ થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે ચિકિત્સામાં રહેલો અને વિકરણ પ્રત્યયનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ, એટલે ચિકિત્સા. પ્રત્યય છે તામ. તસ 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 તમિપામ તામ તમ તામ થી તામ. યાસુદ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્ર થી યાસનો આગમ અને ત હોવાથી સૂટ તીથો થી સૂટનો આગમ. લિયંગ સલોપો અનંત્ય થી અંતે ના હોય તેવા બંને શનો લોપ, એટલે યાતામ. અતો યેય સૂત્ર થી યતામ અને લોપો થી યનો લોપ થશે, એટલે ઈતામ. અદંતંક અને પાછળ ઈ હોવાથી આ ગુણ સૂત્ર થી ઈનો એ થશે, એટલે ચિકિત્સેતામ. સૌ ચિકિત્સેતામ, તે બે ચિકિત્સા કરવી જોઈએ. તૌ ચિકિત્સેતામ બહુવચન. ધાતુ છે કીટ, અનુનાસિક. કર્માભાઈ. જી સાહેબ. હમ ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્ર થી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ, એટલે કીટ. ગુપ્તિજ કિતવ્ય શન એ સૂત્ર થી શન પ્રત્યય. સન પ્રત્યય પરમ હોવાને કારણે સંન્યંગો એ સૂત્ર થી ધાતુનું દ્વિત્વ, એટલે કીટ કીટ પરમાશ. હલાદી હિ શેષ એ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા હલંત નો લોપ, એટલે કીટ. અને કર્તરી શબ્દ હલંત્યમ સૂત્ર થી પનો લોપ, એટલે સક્વ એ તદ્દિતિ સૂત્ર થી શનો લોપ થતા સ માં રહેલો અ અને અતો ગુણે એ સૂત્ર થી પરરૂપ એકરૂપ થતા કિકિત ચ. પછી કોહોચુહુ એ સૂત્ર થી ચ, એટલે ચિકિત ચ. મૂળ પ્રત્યય છે જી. ઝેર જૂસ સૂત્ર થી જૂસ નો આદેશ. ચૂટુ સૂત્ર થી
છૂટું સૂત્રથી જનો લોપ એટલે ઉસ રહેશે. આસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો કિચ્ચ એ સૂત્રથી આસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ. ન વિભક્તો તુષ્મા એ સૂત્રથી સનો લોપ થશે નહીં અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે સસજુષુથી ઋત્વ અને ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી ઉનો લોપ એટલે હલંત ર રહેશે. ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે અ ઈ ઉ. યા જે છે એમાં અતોયથી ઈય થઈ ગયો. ઓકે સાહેબ. અને હવે ઉ છે એટલે યમાં આવતો રહેશે. એટલે ઈયુહુ. ઈયુહુ આદગુણ એ સૂત્રથી ઈનો એ. બની જશે ચિકિત્સેયુહુ. તે ચિકિત્સેયુહુ તે બધાએ ચિકિત્સા કરવી જોઈએ. યુહુ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે હિત અનુનાસિક નંદની. હા સર. ઉપદેશે અજ અનુનાસિક ઈથી કીટ થશે અને ગુપ તીજ કીટ બે સંગ સૂત્રથી સન થશે. સદમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સજ્ઞન કહો સૂત્રથી કીટ કીટ કરીશું, દ્વિત્વ કરશું. અને સ અને હલાદી શેષ સૂત્રથી તનોલોપ કરીશું. માટે રહેશે કી કીટ સ અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધતિથી ઈત સંજ્ઞા કરીશું. અ એ સમા પડી જતા આપણો અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું. અને કુહો શુહુ સૂત્રથી કના સ્થાને ચ કરીશું એટલે ચિકિત્સ. અને પ્રત્યય છે સિપ. સિપમાં પનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું તસ્ય લોપ અદર્શનમ લોપ. અને સીમા ઇતસ્યથી સ કરીશું. અને યાસુટ પરસ્મે પદેશુ દાતો ગીત સૂત્રથી યાસ કરીશું. અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. સનો પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસ જુસુ થી ઋત્વ કરીશું. અને ઉપદેશે અજ અનુનાસિક થી ઉ કરીશું. અને ખર અવસાનો વિસર્જનીયથી વિસર્ગ કરીશું. ઈ યહ અને અતો એ સૂત્રથી ઈય કરીશું. અને લોકો રૂલરલી સૂત્રથી યનોલોપ કરીશું. માટે રહેશે ઈય. અને ઈયમાં આત ગુણથી ઈનો એ કરીશું. ઈ હી થશે. આ સ જે છે ને સગણતા આપણે લોકો વ્યવવલીથી એનો લોપ કરીશું તો સનો વિસર્ગ થતા એ વિસર્ગ ઈમાં આવતો રહ્યો એટલે ઈ હી થઈ ગયું. અને ગુણથી ઈનો એ કરીશું. બની જશે ચિકિત્સેહે. ત્વમ ચિકિત્સેહે તું ચિકિત્સા કરવી જોઈએ. તારે. હા સર તારે. બરાબર. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે હિત અનુનાસિક પ્રહલાદ. હા સર. કીત 4 શરતોથી મુક્ત છે એટલે શેષાદ પરસ્મય પદમ એ પરસ્મય પદના પ્રત્યય લાગશે. કીત ઉપદેશે અજ અનુનાસિક ઈતથી ઈતકરણ થશે એટલે કીત. અને પવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કીત
ગુપ તીજ કીત બ્ય શન એ શન પ્રત્યય લાગશે અને સન પ્રત્યય લાગવાના કારણે સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે કીત કીત પાછળ સ છે. ત્યારબાદ હલાદિશેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલ એક સ નો લોપ થશે, એક ત નો લોપ થશે એટલે કી કી ત સ. ત્યારબાદ કુહુ ચુહુ સૂત્રથી ક નો ચ થશે એટલે ચી કી સ. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. સ ની લશક્વ તદ્ધિતે અને પ ની હલંત્યમ સૂત્રથી તે સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અ જે છે એ અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે ચિકિત્સ એવું અદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકારની અંદર મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઔપદેશિક અવસ્થામાં થસ પ્રત્યય છે. તસ થસ્તમીપામ તાન તમ તામહ સૂત્રથી થસના સ્થાને તમ આદેશ થશે. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ્ચ સૂત્રથી યાસુટ નો આગમ થશે. એની અંદર ટની હલંત્યમ સૂત્રથી ઉ એ ઉચ્ચારણાર્થ છે એટલે યાસ. પરમ ત છે એટલે સૂટ તીથો સૂત્રથી સૂટ નો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી પરમ ન હોય તેવા સ નો લોપ થશે. અને યા જે છે એ યતો યય સૂત્રથી યાના સ્થાને ઈય થશે. લોપો વ્યોરવલીથી યનો લોપ થશે એટલે ઈ તમ એવો પ્રત્યય બનશે. અને આત ગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે ચિકિત્સેતમ યુવામ ચિકિત્સેતામ તમે બે ચિકિત્સા કરાવવી જોઈએ. તમારે બે ચિકિત્સા કરવી જોઈએ. કરાવવી તો પાછું બદલાઈ જશે રૂપ અર્થ. બહુવચન મધ્યમ પુરુષ બહુવચન ધાતુ છે. કરાવવી જોઈએ એમાં પ્રેરણા થઈ જશે. પ્રેરણા આપણે પછી આવશે ત્યારે. હેતલ. हाँ सर. उद्देश्य अनुनासिक कीटकरण करछी तो कीट रूप कीट कीट व्यसन सन प्रत्यय लागतो. નાની હલંત સૂત્રથી ઈત્કરણ કરશું. સંયંગ સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે કીટ કીટ વત્તા સ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું એટલે ટીકીટ ચ ટીકીટ અને વત્તા સ. ઊંચું સૂત્રથી કના સ્થાને ચ કરીશું. કર્તરી છપ પની હલંત સૂત્રથી ઈત્કરણ કરીશું અને શનિ શશક તદ્ધિથી ઈત્કરણ કરીશું. રહ્યો ચિકિત્સ અહીં વિક્રનો અને અદંત અંગનો અતો ગુણથી પરરૂપ એકરૂપ થશે. મૂળ પ્રત્યય છે આપણો થ. તસ થસ્ત મીપામ તામ તમ તામથી થની જગ્યાએ ત કરીશું આપણે. યાસુટ ઉદાત પરસ્મય પદે ગીચથી યાસનો આગમ કરીશું. થ હોવાથી સુટ તીથો લાગશે એટલે સ આવશે થની આગળ. લિંગ સલોપો અનંત્ય છે એટલે કે અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું. અતો એ સૂત્રથી આના જગ્યાએ ઈય કરીશું અને લોપો વેરવાલી સૂત્રથી એનો લોપ કરીશું. પ્રત્યય બનશે ઈ ત. હવે પ્રક્રિયા દરમિયાન ઈનો ગુણ એ કરીશું આપણે એટલે ચિકિત્સેત યુયમ ચિકિત્સેત. તમારે બધાએ ચિકિત્સા કરવી જોઈએ. બરાબર છે. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે
કીત અનુનાસિક ઈના. હા સર, કીત ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક ઇથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. કીત ઉક્તિજ કીતભ્યઃ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે અને સન પ્રત્યય પરમાં હોવાને કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થતા કીત કીત અને સન સન્માન અને હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. હલાદિ શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે. તે તનો લોપ થતા કી કીત અને સ. હુઃ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે કના સ્થાને ચ નો આદેશ થતા ચિકિત્સ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. એ અ રહેશે. સમાં પણ અ છે અને વિકરણ પ્રત્યયનો અતો ગુણે સૂત્રથી પરરૂપિક આદેશ થશે એટલે ચિકિત્સ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. ય હલંત છે ને પરમાં અ છે અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. તે બની જશે ચિકિત્સેયમ. અહમ ચિકિત્સેયમ. મારે ચિકિત્સા કરવી જોઈએ. આવી જઈએ દ્વિવચન ધાતુ છે કીત અનુનાસિક. સુરેશ. અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. ગુપ તીજ કિદપ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં નાની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સંયંગ્યો સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે કીત કીત. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા તનો લોપ થશે. કુહોચો સૂત્રથી કના સ્થાને ચ થશે ચિકિત્સ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય શબ્દ લાગતા પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપઃ. સમાં અ છે અને વિકરણનો અ હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પ્રયોગ રૂપ થઈ જશે. પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીત સૂત્રથી સકારનો લોપ થઈ જશે એટલે ભય રહેશે. યાસુટ પરેશમય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. યા પર સ્તનો લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી સનો લોપ થશે. યા પર અતો યેય સૂત્રથી ઈયનો આદેશ થશે. યમાં યનો લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈવ પ્રત્યય રહેશે. આઠ ગુણ સૂત્રથી એ થશે એટલે ચિકિત સેવ. આવામ ચિકિત સેવ. અમારે બે ચિકિત્સા કરવી જોઈએ. અંતિમ બહુવચન ધાતુ છે કીત અનુનાસિક કાજલ. हाँ सर, उपदेश अच अनुनासिक कित थશે. ગુપ તીજ કિતિપ્યથી સન લાગશે. નમાં હલંત્ય સૂત્રથી ઇતકરણ થશે. સંયગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે ગીત ગીત ને સ. હલાદી શેષથી એક હલાદી શેષથી તનો લોપ થશે એટલે ગીત ગીત સ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ
થી ઇત્કરણ થશે અને સની લસક પદ્ધતિથી ઇત્કરણ થશે. તસ્ય લોપ દર્શન લોપ. ને આ બાજુ ગુહુ જુહુ સૂત્રથી કના સ્થાને ચનો આદેશ ચનું લોપ આદેશ થશે. એટલે ચિકિત્સા પ્રત્યય છે મસમાં નિત્યમ હિત સૂત્રથી સનો લોપ થશે. એટલે વચ્ચે મ આસુર પરસ્મય પદેશુ અનુદાતો સૂત્રથી યાસનું આદેશ થશે. એટલે સમા લિંગ સ્વલોપો અનંત્યસ્ય સૂત્રથી સનો લોપ થશે. એટલે વચ્ચે યામાં અતો એયથી યનો આદેશ થશે. એટલે યમ ઈમ અતો ગુણેથી લોપો વ્યોરવલેથી યનો લોપ થઈ જશે. લોપ થશે. એટલે એટલે ઈનો આઠ ગુણાથી એ થઈ જશે. એ થશે. મે ચિકિત્સેમ પણ વયમ ચિકિત્સેમ. આગળ થોડા સૂત્રો ઉચ્ચારણ જોઈ લેવાનું છે. હા સર. એક બાજુ લખીને મૂકી દેવાના સામે. હા. ઓકે, તો અહીંયા પ્રક્રિયા વિધિલિંગ લકાર સાથે સાથે કીતને પણ વિદાય આપવાનો વારો આવી ગયો છે. સારી રીતે વળાવી દઈશું, પણ કાયમ માટે નહીં. પાછા પિયરમાં આવતા રહે એવી રીતે રાખવું. સાસરીમાં જ ના જતા રહે કાયમના માટે. બરાબર છે? ઓકે, તો યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ ચિકિત્સેત વિકલ્પે ચિકિત્સેત. દ્વિવચન તૌ ચિકિત્સેતામ. બહુવચન તે ચિકિત્સેયુઃ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ ચિકિત્સેઃ. દ્વિવચન યુવામ ચિકિત્સેતમ. બહુવચન यूयम चिकित्सेत. उत्तम पुरुष एक वचन अहम चिकित्सेयम. द्विवचन आवाम चिकित्सेव. बहुवचन वयम चिकित्सेम. तो आ रीते रूप तैयार थशे. जगदीश. प्रथम पुरुषમાં સહ ચિકિત્સેત વિકલ્પે ચિકિત્સેદ. તૌ ચિકિત્સેતામ. તે ચિકિત્સેયુઃ. મધ્યમ પુરુષમાં ત્વમ ચિકિત્સેઃ. યુવામ ચિકિત્સેતામ. यूयम चिकित्सेत. उत्तम पुरुषમાં अहम चिकित्सेयम. आवाम चिकित्सेव. वयम चिकित्सेम. सुरेश. सह चिकित्सेत. हरि. सह चिकित्सेत. तौ चिकित्सेताम. ते चिकित्सेयुः. त्वं चिकित्सेः. युवां चिकित्सेतम्. यूयं चिकित्सेत. अहं चिकित्सेयम्. आवां चिकित्सेव. वयं चिकित्सेम. ज्योत्सना. हाँ सर. सह चिकित्सेत. तौ चिकित्सेताम. ते चिकित्सेयुः. त्वं चिकित्सेः. युवां चिकित्सेतम्. यूयं चिकित्सेत.
अहम चिकित्सेयम् आवाम चिकित्सेव वयम चिकित्सेम। लाइट नहीं, ना ऊपर बैठी हूँ काजल। ताबा पर। काजल। हाँ सर। सः चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेह युवां चिकित्सेतं युवं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम। काजल ઘરમાં કર્મકાંડ કરે છે કે બીજી ખેતી કરે છે? કિરાણાની સ્ટોર હમ કિરાણાની સ્ટોર કિરાણા સ્ટોર, દુકાન કરિયાણું. કરિયાણું બરાબર, કર્મકાંડ નહીં કરતા. ના હમ કાજલને હું વારંવાર કહું છું કે વિસર્ગ જે છે એ અચને લાગે છે, એટલે કે સ્વરને લાગે છે. તો જેવા જેવા સ્વરનું ઉચ્ચારણ છે આની પાછળ હ જે છે, વિસર્ગનું ઉચ્ચારણ હ જેવું છે. બરાબર, ધારો કે અ હોય, પાછળ વિસર્ગ હોય તો અહ કરીશું. આ હોય અને વિસર્ગ લગાવીશું તો આહ નહીં કરીએ પણ આહા કરીશું. આહા કરીશું. ઈ હોય અને વિસર્ગ લાગે તો શું કરીશું કાજલ? ઈની પાછળ વિસર્ગ હોય તો ઇહે ઈ હે નહીં પણ ઈહી. ઇહે ઇહી ઈહી. પછા ઇહી એ હોય તો વિસર્ગની પાછળ એ હોય તો, અરે ઇહે એની પાછળ વિસર્ગ હોય તો એ હે. ઇહે બરાબર છે. તો આ રીતે જેની પાછળ હોય તે પ્રમાણે હનું ઉચ્ચારણ પણ સાથે એવા જ અચનું રાખવું. બરાબર. જેમ કે અહીંયા શું હતું તો કે ચિકિત્સેહ બોલતી, ચિકિત્સેહ, ચિકિત્સેહ ચિકિત્સેહ. ચિકિત્સેહ ચિકિત્સેહ એ છે ને, એટલે એ કરી દઈશું ને, હને ઉપર માત્ર કરી દઈશું તો એ થઈ જશે ને, ચિકિત્સેહ. વિસર્ગ ઉચ્ચારણ હરા જેવું છે. બરાબર. હા, અમુક પ્રાદેશિકતા છે, હજી બધામાં હ જ કરશે. જેમ કે રામા હ, ચિકિત્સેહ, આવું કહેનારા છે, નહીં એવું નથી. બરાબર છે. ઓકે, એટલે પહોંચ્યા. હા, કર્માભાઈ. સહ ચિકિચેત તૌ ચિકિચેતામ તે ચિકિચેયુઃ ત્વમ ચિકિચ્છેઃ યુવામ ચિકિચેતમ यूयम चिकिच्येत अहम चिकिच्येयम् आवाम चिकिच्येव वयम चिकिच्छेम। કર્માભાઈ ધીમે ધીમે. જી સાહેબ. એ તો ચિકિત્સાની જગ્યાએ ચિકિત્સા થઈ જાય, ચિકિત્સા આગળ જતો રહે. ઓકે સાહેબ. મધુ. સહચિકિત્સે વિકલ્પે સહચિકિત્સિત તૌ ચિકિત્સેતામ તે ચિકિત્સેયુઃ ત્વં ચિકિત્સેઃ યુવાં ચિકિત્સેતમ યં ચિકિત્સેત અહં ચિકિત્સેયम् आवाम चिकित्सेव वयम चिकित्सेम। નંદની. हाँ सर। सह चिकित्सेत तौ चिकित्सेता ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवां चिकित्सेतम અને યુયમ ચિકિત્સેત અહમ ચિકિત્સેયમ આવામ ચિકિત્સેવ અને વયમ ચિકિત્સેમ। રીના. हाँ सर। सः चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः
त्वं चिकित्सेः युवां चिकित्सेतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम। प्रहलाद सह चिकित्सेत फरी तौ चिकि फरी फरी सह चिकित्सेत फरी सह चिकित्सेत फरी सह चिकित् सह चिकित्सेत हाँ सह चिकित्सेत सह चिकित्सेत सह चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवां चिकित्सेतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम। हेतल हाँ सर। सह चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवां चिकित्सेतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम। છે કોઈ બાકી નહીં ને? બાકી છે પણ બધા ગેરહાજર. બરાબર છે. તો અહીંયા ગુપ તીજ કિત્ભ્યઃ સન ગુપ તીજ કિત્ભ્યઃ સન સૂત્ર પૂરું થાય છે અને સૂત્રમાંના ધાતુ પૂરા થાય છે. શરૂઆતથી થોડું યાદ કરી લઈએ. ફરી પાછો સન જ આવે છે, પ્રત્યય તો સન જ આવે છે, પણ ધાતુનું રૂપ બદલી નાખે છે, આકાર બદલી નાખશે. એ પરિવર્તન રહેશે. સૂત્રો પણ આવશે નવા, જે અત્યાર સુધી આવ્યા નથી. સૂત્ર તો આવશે, પણ સાથે સાથે પ્રક્રિયામાં પણ સૂત્રો બીજા આવશે. ઓકે, પણ એ લેતા પહેલા શરૂઆતથી ફરી પાછા યાદ કરી લઈએ, જેથી ભૂલાય નહીં. તો આપણી પાસે પહેલા તો ધાતુ જે છે, શરૂઆત કરી હતી ગુહુ સંવરણે, જેમાં વિશેષ સૂત્ર હતું ઉદુપધાયા ગોહ. વાસ્તવમાં ઓ થતો હતો, ગોહ થતો હતો, એની જગ્યાએ આપણે શું કરી દીધું હતું? ઉપધામાં રહેલ રસ્વ ઉને દીર્ઘ ઉ કરી દીધો હતો. એ વિશેષતા હતી. પછી ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય સૂત્ર હતું, જેમાં ગુપ ધાતુ, ધૂપ ધાતુ, વિચ્છ ધાતુ છઠ્ઠા ગણનો હતો, આપણે લઈ લીધો છે. પણ અને પન, બરાબર છે. તો ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય. એ પછી અહીંયા નથી ધાતુ, અહીંયા નથી ધાતુ, સૌત્ર ધાતુ હતો, બરાબર છે. સૂત્રમાં રહેલો ધાતુ હતો. શું? તો કે ઋત ધાતુ. સૂત્ર હતું ઋતેરિયન, ઋતેરિયન. તો વિચ્છ અને ઋત ધાતુ આમાં નથી. અને એ પછી કમુકાંતૌ કમેર્ણિયં. શું હતું? કમેર્ણિયં. તો આય પછી યંગ, ઋતેરિયંગ, કમેર્ણિયંગ, અને એ પછી ગુપ્તિજ કિત્ભ્યઃ સન. બરાબર છે. તો ગુપ, તિજ અને કિત. તો આપણી પાસે જે સૂત્રો હતા તે આ સૂત્રો હતા. ઉદુપધાયા, ઉદુપધાયાઃ ગોઃ 6,4,89.
પછી 3 × 28 ગુપુ ધ્રુપ વિચ્છી પણી પનિભ્ય છૂટું પાડીએ તો પનિભ્ય આય. એ પછી ઋતેરિયમ, પેલામાં આય સનાદિમાનો જ છે, આય સનાદિમાનો જ છે. ઋતેરિયંગમાં યંગ પણ સનાદિમાનો જ છે, ઋત ધાતુ. કમેરણિયંગમાં અણિયંગ પણ સનાદિમાનો જ છે, તો આય યંગ અણિયંગ. અને પછી ગુપ્તિજ કીત્ય સન. સન પણ સનાદિમાનો પહેલો છે, તો કેટલા થયા? સનાદિ 12 માંથી એક આય, યંગ, અણિયંગ અણિયંગ અને સન. આટલા થયા ને? અચ્છા, ફરી સૂત્ર જે આવી રહ્યું છે એ 10 થી 13, 10, 11, 12 અને 13 કેટલા થયા? 4 ધાતુ થયા ને, 10 થી 13. સૂત્રક્રમ છે 3, 1, 6. હવે આપણા માટે સળંગ ક્રમ 1 થી 6, 3, 1, 1 થી માંડીને 3, 1, 6 સુધીના સૂત્રો તૈયાર રાખવા. આવી ગયા છે બધા, બરાબર? ઉપયોગમાં નથી આવ્યા પણ બોલવામાં આવી ગયા છે. શરૂઆત ક્યાંથી કરી હતી? પ્રત્યય. ક્યાં લાગે? પરશ્ચ. પ્રત્યયમાં આદિ આગળનો આદિ ઉદાત્ત આદ્યુદાત્ત, આદિ આદ્યુદાત્ત છે. પછી શું કર્યું? ચોથું અનુદાત્ત સુપ્તિતૌ. અનુદાત્તૌ સુપ્તિતૌ. અને પછી ગુપ્તિજ કીત્ય સન. બરાબર છે? એ સિવાય પણ આપણે આગળ કર્યા છે, ત્રીજામાંથી જ કર્યા છે. કયા? આય, યંગ ને અણિયંગ છે તો ત્રીજામાંથી જ છે. ઓકે. અને હવે આવશે છઠ્ઠું. ગુપ્તિજ કીત્ય સન 5મું હતું અને હવે છઠ્ઠું. તો 3, 1, 6 માં સૂત્ર છે માનબદ્ધ દાન શાન ભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. હું તમને ખોલીને બતાવીશ, એમાં કઈ છે નહીં વિશેષ, પણ ઉપરના સૂત્રમાંથી અનુવૃત્તિ તરીકે સન લેવાનો છે. ઉપરના સૂત્રમાંથી સાથે સાથે ઉપરનું સૂત્ર ગુપ્તિજ કીત્ય સન જે છે એમાંથી સન લેવાનો છે, અને એના 3 ધાતુ પણ આની સાથે ઉમેરાઈ જશે. તો અહીંયા 4 છે અને ઉપરના કેટલા? 3 છે, એટલે 4 ને 5, 6 ને 7 થઈ જશે. એ 7 નો બીજો પણ ઉપયોગ છે, પણ ક્યાં છે? 10મા ગણમાં છે. 10મા ગણમાં છે. 10મા ગણમાં જ્યારે થશે ત્યારે એ બધા જ પરસ્મય પદી થઈ જશે. અહીંયા જે તે અવસ્થામાં હશે તે રીતે થશે, પણ પેલામાં જઈને બધા કેવા થઈ જશે? બધા જ પરસ્મય પદી. જે આત્માને પદી હોય તે પણ પરસ્મય પદી થઈ જશે. એ આપણે અહીંયા નહીં જોઈએ, એ ત્યાં જોઈશું. અહીંયા માત્ર જે છે તે જોઈશું. તો માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. સૂત્ર હવે પાછું એક નવું તમારા માટે એડ કરવાનું છે આપણી મેમરીમાં. બરાબર છે? બિલકુલ નવું. એની સાથે બીજા 2 પણ એડ થશે પ્રક્રિયામાં. બરાબર? ટીપે ટીપે સરોવર ભરીશું કે સાગર ભરીશું? સાગર ભરીશું ને? ઓકે. આ સૂત્રને જોતા પહેલા આમાં જે ધાતુઓ છે 4, એમાંથી એક જ જોઈશું અત્યારે તો, પણ ખાલી બાકીનાને યાદ કરી લઈશું. પછી જેમ જેમ આવશે તેમ તેમ આપણે કરતા જઈએ છીએ, એટલે ધાતુ પણ યાદ રહી જશે.
બરાબર છે. સૂત્ર સમજવા માટે ધાતુને જોઈ લઈએ, બાકી બધું બરાબર છે. તો આવીએ, આ 7મું પ્રકરણ છે અને આ જે છે 4થું પ્રકરણ છે. 4થા પ્રકરણમાં યાદી આપી છે. તો યાદીમાં જોઈએ તો 10મા ક્રમે તો સૂત્રમાં કંઈક જુદું લખાશે અને અહીંયા જ્યારે છૂટું પડીએ છે, ઔપદેશિક અવસ્થામાં જ્યારે ધાતુ છે ત્યારે કેવી રીતે લખાયો છે ઔપદેશિક અવસ્થામાં, મૂળ અવસ્થામાં? તો કે માન, નની નીચે અનુદાત્ત છે અને ઉપર ચંદ્રબિંદી છે, એટલે કે અનુનાસિક છે. અનુદાત્ત ગીત આત્માને પદમ, બરાબર છે. તો અનુદાત્ત હોવાને કારણે આત્માને પદી ધાતુ બની જશે. અહીંયા માત્ર આત્માને પદી જ રાખીશું, બરાબર છે. અર્થ જે છે એ અર્થ, બે અર્થ થાય છે. નીચે જો સામે લખ્યું છે, અહીંયા પૂજાયામ લખ્યું છે. આપણે જે અર્થ લેવાનો છે બીજો અર્થ થશે, જે હિન્દીમાં આપ્યો છે તે લેવાનો થશે. અને એ અર્થ લઈશું તો આ માન અને આત્માને પદી રહેશે. અર્થ પ્રમાણે તે આત્માને પદી ગણાશે. અહીંયા પૂજાયામ છે તો એનો અર્થ પાછો અલગ જ છે. જિજ્ઞાસા વસ્તુ જુદી છે. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, બરાબર. જિજ્ઞાસા કરવી, બરાબર. જાણવાની ઈચ્છા કરવી, જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથવા તો ધર્મ જિજ્ઞાસા, બરાબર. અચ્છા, તો માન સેમ 11મા ક્રમમાં તમે જોશો તો માન બધ, માન પછી બધ, નીચે પણ અનુદાત્ત છે, ઉપર ચંદ્રબિંદી છે, સમાન. પણ પેલામાં માં છે, અહીંયા બ છે. ઓકે. બંધને, બાંધવું, શું કે છે? બાંધવું, બાંધના. અચ્છા, વચ્ચે જે છે માનમાં તો બરાબર ધાતુ સંજ્ઞા જ્યારે બને છે, નામાં રહેલો અ, બરાબર છે. ઉપદેશે અજ અનુનાસિક ઇત થી ઇત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોકો માન થઈ જાય છે. પણ માનમાંથી મીમાંસ કરવું આપણા માટે કાર્ય છે. માનમાંથી મીમાંસ અંગ બનાવવું જે છે તે આપણા માટે વિશેષ છે, બરાબર. જો એ મીમાંસ બની ગયું, બાકી બધું થઈ ગયું. પછી તો પ્રત્યય લગાવવાના સીધા, પણ મીમાંસ સમજવાનું છે. ઓકે. બધમાં બંધને એ તો બરાબર છે, અને એમાં પણ બધ ધાતુ સંજ્ઞા છે, ત્યાં સુધી બરાબર. એટલું તો આપણે જાણીએ છીએ, જાણતા આવીએ છીએ. પણ અંગ જે છે બીભત્સ, બીભત્સ તે આપણે જાણવાનું થશે. તો બંને બંને આત્માને પદી છે. 12માં જોઈશું તો દાન જે છે, તો ત્યાં નમાં અનુનાસિક તો છે, અનુદાત્ત નથી, પણ બીજું કઈ છે. શું છે? સ્વરિત છે. છીણી નજરે જોવું પડે, બરાબર છે. એક જ
ઓકે, દાનમાં ઝીણી નજરે જોઈશું તો ખબર પડશે, બરાબર છે. સ્વરિત છે અને સ્વરિત હોય એટલે આપણી દિશા મળી ગઈ. ઉભયપદી સ્વરિતૈત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. ઉભયપદી બે આત્મનેપદી. તો બંને પરસ્મય પદ અને આત્મનેપદ થશે દાનમાં. ઓકે, દાન સુધી બરાબર છે. પછી દિદાંશ કરવાનું થશે. અને 13મા ક્રમે છે સાન. ત્યાં પણ નમાં રહેલ અમાં સ્વરિત છે. તો બે આત્મનેપદી, બે ઉભયપદી, બરાબર 4. બરાબર છે. ફરી પાછા આવી જઈએ ક્યાં? અહીંયા. શું કે છે અને પછી સૂત્ર પર લઈ જઈશ. ઓકે, માન, બદ, દાન, શાન બધામાં અંતિમ હલ થઈ જશે. કેમ? ઉપદેશે અચ અનુનાસિક ઇત. બરાબર છે. તો માન, બદ, દાન, શાન. પછી ભ્યોહો છે પંચમી વિભક્તિ. દીર્ઘ ચ, દીર્ઘ ચ પણ કોનો? અભ્યાસસ્ય, અભ્યાસનો દીર્ઘ થશે. આગળ તો માત્ર આપણે શું કરતા હતા? આગળના સૂત્રોમાં કા સનાદિમાનો આઈ લગાવતા, ક્યાં અણ્યંગ લગાવતા, ક્યાં ઈયંગ લગાવતા, ક્યાં સન લગાવતા. આગળ યાદ કરજો. પણ હવે ગુપ્તિત કિતવ્ય સનમાંથી સન તો લગાવીએ છીએ, ઉપરાંત શું કરવાનું છે? વિશેષ તરીકે સન તો લગાવવાના. આ 4 માં સન લગાવવાનો છે. એમાંથી અનુવૃત્તિ લેવાની છે. કયામાંથી? 5માંથી. ગુપ્તિત કિતવ્ય સનમાંથી સન તો લેવાનો જ છે. બરાબર છે. અને સન લઈશું તો આપણું કાર્ય શું? તો કે દ્વિત્વાભ્યાસ, દ્વિત્વ કાર્ય. પણ સાથે સાથે ઉમેરો કર્યો કે વધારો કર્યો કે પરિવર્તન કર્યું. શું પરિવર્તન કર્યું? અહીંયા માન, બદ, દાન, શાન, ભ્યોહો ત્યાં સુધી તો ધાતુઓનું નામકરણ છે. ધાતુઓની સંખ્યા છે 4 ધાતુઓના નામકરણ જ છે અને રૂપ બનાવી દીધું પંચમી વિભક્તિ. અચ્છા, પણ હવે વિશેષ શું કે છે? દીર્ઘ ચ અને દીર્ઘ થાય છે. કોનો? અભ્યાસસ્ય. અભ્યાસ કોને કહીશું? અભ્યાસનો ષષ્ઠી વિભક્તિ એકવચન છે. પૂર્વ અભ્યાસ. અભ્યાસ. ઉભે અભ્યસ્તમ. અભ્યસ્તમ. બરાબર છે. તો દ્વિત્વ કાર્ય તો કરવું રહ્યું જ. તો ધારો કે માન છે તો માન કરવા જઈએ, સન લાગવાના કારણે તો માનમાં પૂર્વ અભ્યાસ કરવા જઈએ. અભ્યાસ તો માનમાં ન તો નીકળી જશે ને. ફલાદિશેષ હતી તો રહ્યો પૂર્વાભ્યાસમાં તો માં દીર્ઘ જ છે. તો અહીંયા કે છે દીર્ઘ કરવો કે છે. આવું કે છે ને, અહીંયા દીર્ઘ કરવો કે છે. કહેવાનો ભાવ મારો એ છે કે અહીંયા બીજા સૂત્રો લાગવાના છે. બરાબર છે. જે રસ્વ કરશે, જે શું કરશે? રસ્વ કરશે. અને રસ્વ થયા પછી દીર્ઘ કરશે.
રસ્વ તો કરશે કરશે તો મ થઈ જશે, પણ મ થયા પછી પાછો ઈ પણ થશે ને ઈ થયા પછી ઈને દીર્ઘ પણ કરશે. 3 વસ્તુ આવવાની છે. બદમાં તો બરાબર છે, પણ ત્યાંય કઈ બા નહીં થવાનો, બી થવાનો છે. બરાબર છે. દા જે છે ઓલરેડી દીર્ઘ જ છે, તો એને રસ્વ કરાશે અને પછી પાછો દીર્ઘ દી કરશે. એ રીતે સાનમાં પણ છે તો દીર્ઘ જ છે, પહેલા રસ્વ કરશે, પછી ફરી પાછો ઈ રસ્વ કરશે ને પછી દીર્ઘ કરશે. આવું આવું પરિવર્તન આવવાનું છે. તો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય, તો પહેલી દ્રષ્ટિએ જયારે આપણે સમજાય છે તો એટલું જ કહેવા માંગે છે કે અભ્યાસનો દીર્ઘ કરવો, પણ મોટા ભાગે તો 3 ધાતુમાં તો ઓલરેડી દીર્ઘ જ છે ને, બધ સિવાય. બરાબર છે. તો હજી બીજા સૂત્રોથી આપણે બીજું કાર્ય થવાનું છે. આટલા સૂત્રથી કામ ચાલવાનું નથી. પણ એ વસ્તુ ક્યાં આવવાની છે? પૂર્વ અભ્યાસ ત્યાં સુધી તો દીર્ઘસ્ય અભ્યાસસ્ય બરાબર છે, પણ બાકીની જે વસ્તુ કરીશું ને એ અભ્યાસ કાર્યમાં જોડાઈ જશે. અહીંયા ભલે દીર્ઘસ્ય અભ્યાસસ્ય કર્યું છે, આવી જઈએ, સૂત્ર બતાવી દઉં, પછી ધાતુમાં કયા સૂત્રો આવે, પ્રક્રિયામાં કયા સૂત્રો આવે. જો કે આમાં તો માન ધાતુને આમ તો માનનું શું હતું? પૂજાયામ અર્થ હતો ને, પૂજા અર્થ હતો. બરાબર છે. માન આપવું, સન્માન કરવું એટલે શું? માન આપવું એટલે શું? તો કે પૂજા ને લાયક છે. પણ અહીંયા બીજો અર્થ, માન ધાતુને જ્યારે જિજ્ઞાસા અર્થ લેવામાં આવે છે, જિજ્ઞાસા કહું છું, પૂજા વસ્તુ અલગ છે, માન સન્માન વસ્તુ જુદી છે, પણ જિજ્ઞાસા વસ્તુ જુદી છે, અર્થ બદલાઈ જાય છે. જાણવાની ઈચ્છા, તો જાણવાની ઈચ્છા જિજ્ઞાસામાં અભ્યાસનો દીર્ઘ કરવાનો છે. પછી બધ ધાતુ વૈરૂપ્ય અર્થમાં, અહીંયા કેવા અર્થ કર્યા છે? બધમાં બાંધવું, અહીંયા બાંધવું છે. બરાબર છે. અને અહીંયા અર્થ બદલાઈ ગયો, વિરૂપતા. અચ્છા, દાન ધાતુ આર્જવ, અને અહીંયા શું કર્યો છે? દાનમાં જોઈએ તો ખંડન વિભાજન કરવું, ખંડને વિભાજન કરવું, ચીરવું. પણ અહીંયા અર્થ આર્જવ, રુજુતા. શાન ધાતુ આ બાજુ જોઈએ તો તેજને તીક્ષ્ણ ધાર કરવું, શાનદાર, ધારદાર. બરાબર છે. શાનનું શીશાંશ, यानी ધાર કરવી. એટલે બુઠ્ઠી તલવાર હોય તો યુદ્ધમાં કામ નહીં આવે, પણ ધારદાર જોઈએ તો એના માટે છે શાન, તીક્ષ્ણ. પણ આપણે અહીંયા શું અર્થ લઈએ છીએ એનો? નિશાન અર્થમાં આ 4 ધાતુના 4 અર્થો અલગ છે, ત્યારે જ સન પ્રત્યય લાગશે. બાકી પેલામાં જે બતાવ્યા છે આ સિવાયના અર્થો તો એ જતા રહેશે, 10મા ગણમાં જતા રહેશે. અને 10મા ગણમાં જશે ત્યારે એ બધા પરસ્મય પદી થઈ જશે. ઉપરના 3 પણ, ગુપ્તિજ કીર્યમાના પણ. એટલે સાથે સાથ જ્યારે 10મામાં આવતા રહેશે ત્યારે 10મામાં બીજા 2 પ્રત્યયો લાગી રહ્યા છે. સપ તો લાગે છે, પણ એની સાથે બીજો પણ લાગે છે, બરાબર છે. તો આ રીતે એ ત્યાં જોઈશું આપણે, અહીંયા એની ચર્ચા પણ નહીં કરીએ, આવશે ત્યારે કરીશું. અને આટલામાંથી અત્યારે માત્ર આપણે માન ધાતુ જિજ્ઞાસા, અને એમાં માનમાં સન તો લાગીએ, સન તો બરાબર સમજી જઈશું, પણ મીમાંસ કેવી રીતે બને છે સપ આપણને ખબર પડશે. બરાબર છે. પણ મીમાંસ કેવી રીતે બને છે માનમાંથી, એ આપણા માટે મહત્વનું છે. ઓકે, સહેજ અષ્ટાધ્યાયમાં આવી જવું, 3, 1 ને 6.
मान् बथदांशान्भ्यो दीर्घश्चाभ्यासस्य मान् बथदांशान्भ्यो दीर्घश्चाभ्यासस्य मान् बथदांशान्भ्यो दीर्घश्चाभ्यासस्य मान् बथदांशान्भ्यो दीर्घश्चाभ्यासस्य સૂત્ર કંઈક જુદું લખાઈ રહ્યું છે અને આપણામાં કંઈક જુદું છે. માન બદ તાન શાન ભ્યો. પુસ્તકમાં જોશો તો બદમાં અહીંયા આખો છે ધ, આપણા સૂત્રમાં ટેક્સ્ટમાં જોઈશું તો હલંત છે. નીચે પણ પદછેદ કર્યું છે ત્યાં પણ આખો જ દેખાય છે, પણ વાસ્તવમાં હલંત જોઈશે. કેમ? તો બધામાં આપણે કેવું કરીએ છીએ, જ્યારે ઉપદેશે અજનાસિક ઈથી લેવા જઈએ તો હલંત થઈ જશે. માન બદ દાન સાનભ્યો, સાનભ્ય પંચમી બહુવચન, બરાબર છે. દીર્ઘ પ્રથમ એક વચન, ચ અવ્યય છે, કોઈ રૂપ ના ચાલે. અભ્યાસ ષષ્ઠી એક વચન છે. આ તો રૂપો થયા. અનુવૃત્તિ સન 3 1 5 માંથી દેખાશે. પછી કઈ સમજાવ્યું નથી, બરાબર છે. કાશિકા સેજ જોઈ લઈએ. અધિકાર પ્રત્યયનો પરસ્ય આદ્યુદાતસ્ય, આદ્યુદાતસ્ય, બીજું વિષય કઈ છે નહીં. કાશિકા શું કહે છે કે માન પૂજાયા, આપણે પૂજાયામ અર્થ નથી લેવાનો. બદ બંધને, બંધને એ પણ નથી. દાન અવખંડને, શાન અવતેજને, ઇતિ એતેભ્ય ધાતુભ્ય, અહીંયા પૂજાયામ જ રાખે. ઇતિ એતેભ્યો ધાતુભ્ય. આપણે તો પૂજાયામની જગ્યાએ શું કરવાનું છે? જિજ્ઞાસા. ઇતિ એતેભ્યો, ઇતિ એતેભ્ય ધાતુભ્ય સન પ્રત્યયો ભવતિ, સન પ્રત્યય લાગે છે. અભ્યાસસ્ય ચ ઇકારસ્ય, હવે જો અભ્યાસસ્ય, અભ્યાસનો, ચ ઇકારસ્ય. હવે માન જોવા જઈએ તો પેલો ઈકાર તો આવતો જ નહીં, એ પછી આવવાનો છે. ચ ઇકારસ્ય દીર્ઘાદેશો ભવતિ, દીર્ઘાદેશ થશે. પણ પહેલા તો રસોઈ લાવીશું, પછી દીર્ઘ થશે, એ પછી જોઈશું આપણે. આજે એના માટેના સૂત્રો અલગ છે. અહીંયા સીધું કરી દીધું છે, દીર્ઘાદેશ ભવતિ, પછી મીમાંસતે, બીભત્સતે, વિધાનસતે અને શિશાંસતે. સીધા રૂપ બનાવી રહ્યા છે, બરાબર છે. નીચેનું પછી જોવાની જરૂર નથી, આગળ પણ વધવાની જરૂર નથી. પણ હવે જે પ્રક્રિયા દરમિયાન કયા સૂત્રો આવવાના છે, સમય થવા આવ્યો છે. પણ એ ક્યાંથી વસ્તુ તમને મળશે? તો કે મળશે અહીંયાથી મળશે. માન, બરાબર છે. અને આ જે મીમાંસતે બન્યું છે, ખાલી દર્શન કરાવી દઉં છું, સમજીએ પછી સમજીશું, બરાબર છે. સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. અચ્છા, અહીંયા બે લીધું છે, માન પૂજાયામ જિજ્ઞાસાયામ ચ. આપણે જિજ્ઞાસા લેવાનો છે અર્થ. પ્રક્રિયાના સૂત્રો દેખાય છે ને તમને? ઓકે. માનમાં નીચે અનુદાત છે, બરાબર છે. ભૂવાદયો ધાતવથી ભૂ વગેરે ધાતુઓ છે. પણ જ્યારે સન લાગી જશે તો પછી સનાદ્યંતા ધાતવ થઈ જશે. ઓકે. માન વત્તા સન જ્યારે કરીએ તો માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય માંથી અનુવૃત્તિ લઈશું ત્યારે સન આવશે. બાકી આમાં તો સન આવવાનો જ નહીં, આ સૂત્રમાં તો સન છે જ નહીં. પણ અનુવૃત્તિ તરીકે આપણે પાંચમામાંથી લઈશું તો આખો અર્થ નીકળશે. અને સાથે સાથે સન્ય લેતા લેતા દીર્ઘસ્ય અભ્યાસસ્ય, અભ્યાસમાં દીર્ઘ થાય છે. ઓકે. સંન્યંગો આપણે જાણીએ છીએ. સંન્યંગોથી શું કરીએ છીએ? તો કે માન માન કરીશું, પાછળ સન છે. ઓકે. પછી હલાદી શેષ પણ આપણે જાણીએ છીએ. તો ન ગયો, લોપ થઈ ગયો, તો બન્યો મા અને પાછળ માન રહેશે અને સ રહેશે. પણ હવે સમજવાનું જે છે, નવું સૂત્ર આપણા માટે આવશે. શું આવશે? તો શું કે છે? રશ્વ. શું થઈ ગયું? રશ્વ. પહેલા તો આપણું એક સૂત્ર નવું કયું તો કે માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્ય અભ્યાસસ્ય. આ નવું આવવાનું. પછી હવે બીજું નવું કયું ઉમેરાશે પ્રક્રિયા દરમિયાન? તો કે રશ્વ.
રસ્વ, પણ એ આખું સૂત્ર સમજીશું તો ખબર પડે. ખાલી રસ્વ તો રસ્વ કરે છે, પણ કેવી રીતે રસ્વ થાય, આગળ પાછળ શું છે, કારણ શું છે, હેતુ શું છે, એ જાણીશું તો ખબર પડશે ને. ખાલી રસ્વથી ખબર પડશે નહીં. અને એના પછી સંન્યતઃ પણ છે. સંન્યતઃ પણ છે નવું. આ 2 અને માન બધ વાળું 3. આ 3 સૂત્રો નવા આવવાના છે. રસ્વ સહેજ તમને બતાવી દઉં. ह्रस्वः ह्रस्वः ઓકે, શું કહે છે? પદછેદ રસ્વ પ્રથમાયિક વચન છે. રસ્વ કોનું? રસ્વનું. વિસર્ગ જ ખાલી લાગશે શું લાગતા. અનુવૃત્તિ અભ્યાસસ્ય. હવે અભ્યાસસ્ય તો અભ્યાસનું પ્રકરણ તો ક્યાં છે કે આપેલું છે? દ્વિત્વમાં નહીં. દ્વિત્વ તો 6-1-1 થી શરૂ થાય છે, 12 સુધી ચાલે છે. પણ અભ્યાસ કાર્ય જે છે, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય 2 વસ્તુ જુદી છે. દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય. દ્વિત્વ કાર્ય એ 6-1-1 થી 12 સુધી છે. પણ હવે અભ્યાસ છે 7મામાં છે, અંતિમ પાદમાં પાછે, ચોથામાં. અહીંયા અભ્યાસસ્ય અનુવૃત્તિ રસ્વ 7, 4 ને 59. આ પણ છેક જતા રહ્યા, 7મા અધ્યાયમાં જતા રહ્યા. 6ઠામાંથી 7મામાં કૂદકો મારી દીધો, પ્રત્યય 3જામાં. ઓકે, તો 7, 4, 59 રસ્વ છે. એની પહેલા 58 છે અનુવૃત્તિ અભ્યાસસ્ય. અધિકાર અંગ અને અભ્યાસનો છે. તો 58, 59 આગલું અત્ર લોપ અભ્યાસસ્ય, આવું સૂત્ર છે. અને એમાંથી આપણે માત્ર શું ગ્રહણ કરવાનું છે? અભ્યાસસ્ય, અભ્યાસનો, એટલું જ ઉપરથી લેવાનું છે. તો પહેલા તો હવે કે છે કે એ અભ્યાસનો શું કરી દઈશું? રસ્વ કરી દઈશું. ક્યારે? જો દીર્ઘ હશે તો. અભ્યાસ, અભ્યાસ કોને કહીશું? પૂર્વો અભ્યાસ. તો આપણી પાસે કોણ છે અત્યારે? માં છે. તો મમાં આ છે. આ એટલે કે દીર્ઘ થઈ ગયો ને. અભ્યાસ તો દીર્ઘ થઈ ગયો ને. માં એટલે દીર્ઘ છે. અલાદિ શેષથી ન કાઢ્યો. પણ હવે જ્યારે દીર્ઘ હોય ત્યારે અભ્યાસને શું કરવાનું? જો દીર્ઘ હોય તો રસ્વ, અભ્યાસસ્ય રસ્વ, અભ્યાસનો રસ્વ બનાવી દેવો પડશે. તો માની જગ્યાએ શું થઈ જશે? મ થઈ જશે. માની જગ્યાએ મ થઈ જાય રસ્વ સૂત્રથી. પણ એકલા રસ્વથી મેળ ના આવે. કોનો? તો કે અભ્યાસસ્ય. ઉપરના સૂત્રમાંથી અનુવૃત્તિ લેવાની છે. અભ્યાસસ્ય રસ્વ. સૂત્ર તો રસ્વ જ આપણે ગ્રહણ કરીશું, રસ્વ. બરાબર છે. પણ કોનો? તો કે અભ્યાસનો. બરાબર, અભ્યાસસ્ય રસ્વ ભવતિ. દ્વિત્વ પ્રકરણે દ્વિત્વાભ્યાસ યથા યોગ્યમ દ્વિત્વે કૃતે દ્વયોઃ યહ પ્રથમઃ. 2માંથી જે પ્રથમ છે, 2ને આપણે શું કરીશું? ઉભે અભ્યસ્તમ. પણ પછી એમાંથી છૂટું પાડીએ આગલાને પૂર્વોભ્યાસ ઇતિ. અને એના અભ્યાસ સંજ્ઞા એ આપણે જાણીએ છીએ. અસ્ય અભ્યાસસ્ય વર્તમાન સૂત્રેણ રસ્વાદેશ ભવતિ. રસ્વનો આદેશ કરી દઈશું. એ આદેશ ક્યાં લાગુ પડશે? તો 1, 2, 28 જે છે એ તો ખાલી નામકરણનો છે. તે નામકરણ સંજ્ઞા છે. બરાબર છે. પેલો બીજો સંજ્ઞાના છે. અચશ્ચ. એ રસ્વ કોનો થશે? અચનો થશે. એમ કે છે 1, 2 અઠ્યાવીસ. ઇતિ અનેન અચવર્ણસ્ય. અચવર્ણસ્ય અયમ આદેશ વિધીયતે. આ આદેશ વિધાન થાય છે. તો માં જે છે, મમાં રહેલો આ, એ અ થઈ જશે. એટલે કે મ થઈ જશે. અચશ્ચ. પરિવર્તન અચને જ આપણે કરીશું. જે દીર્ઘ છે એને રસ્વ કરીશું. કોનો? તો કે અભ્યાસનો. બરાબર. બાકી અહીંયા જોવાનું
જરૂર નથી, બાકીનું નીચે જે છે એની આપણે અત્યારે જરૂર નથી. તો રસ્વ સૂત્ર આપણા માટે નવું આવશે, અને રસ્વથી જો દીર્ઘ હોય અભ્યાસ તો એ અભ્યાસનો દીર્ઘ હોય તો આપણે રસ્વ કરી દઈશું. ત્યાં સુધી તો ક્લિયર કર્યું રસ્વ સૂત્રથી. પણ પછી હાથું બદલાઈ ગયું. રસ્વ ખ્યાલ આવી ગયો. પછી સંન્યતઃ, સંન્યતઃ 7 4 ને 79. સમજાયું નથી એટલું બધું, પણ સંન્યતઃ શનિ સપ્તમી દ્વિવચન, સપ્તમી દ્વિવચન, સપ્તમી દ્વિવચન થયું. અતઃ ષષ્ઠી એક વચન, એ તો બરાબર. અભ્યાસ હશે, અભ્યાસનો અભ્યાસનો અનુવૃત્તિ અને ઈથ અનુવૃત્તિ અધિકાર બરાબર છે. પછી કઈ સમજાવ્યું નથી. શનિ પરતઃ અકારાંત અભ્યાસસ્ય ઈકારાદેશ ભવતિ. સંન્યતઃ સૂત્ર શું કહી રહ્યું છે કે સન પ્રત્યય જ્યારે પરમ હોય, સન તો આપણે અનુવૃત્તિ લાવવું પડશે ને પાંચમામાંથી. સન પરતઃ જો પરમા હોય એટલે કે સન પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે અભ્યાસ કાર્ય તો દ્વિતો અભ્યાસ તો કાર્ય થાય જ છે, પણ સાથે સાથે અકારાંત અભ્યાસ હશે. આપણે રસ્વથી અકારાંત કરી નાખ્યો, અને હવે શું કે છે તો કે એ અભ્યાસનો અકારાંત હોય તો એને ઈકાર આદેશ ભવતી, એનો ઈકાર થઈ જશે. ઈકાર થઈ જશે. ઈકાર થાય એટલે શું થશે? મ તો કર્યો રસ્વથી, માનો મ કર્યો, પણ હવે શું કરી નાખીશું? રસ્વ ઈકાર આદેશ કરીશું તો કે મી થઈ જશે, પણ મ રસ્વઈ. પણ રસ્વઈ માંથી પાછા આપણે શું કરી નાખીશું? દીર્ઘસ્ચ અભ્યાસસ્ય, દીર્ઘ કરી દઈશું મી. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસસ્ય, ત્યારે આપણું કાર્ય પૂરું થશે. 2 વાર આવ્યું છે, એક તો સન લાવવા માટે, એક તો સન લાવવા માટે, અને બીજી વાર દીર્ઘ કરવા માટે. પણ સંન્યતઃ તો માત્ર રસ્વઈ જ કરે છે. બરાબર, આટલું આપણા માટે નવું આવશે. કાલે પાછા સમજી લઈશું. માયાજાળમાં હવે ફસાઈએ છીએ, સંસારમાં નહીં, છૂટવાની જગ્યાએ. અષ્ટાધ્યાયની માયાજાળમાં હવે કાલ ઘરમાં ગયા હશે, લેક્ચર તો કમ્પલસરી ભરવું જ પડશે. બરાબર છે. રસ્વકરણ, દીર્ઘકરણ, દીર્ઘ કર્યા પછી પાછા રસ્વકરણ, ફરી પાછા દીર્ઘકરણ. બરાબર છે. કોઈને પ્રશ્ન નહીં ને? કોઈને? બરાબર, કાલે પાછા એને સમજી લઈશું. બરાબર, તો સમાપન કરીએ મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા શુભરાત્રી.